તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ખેડૂત કેમ છો બધા મજામાં? આઈ હોપ તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અગર ચેનલ પર નવા છો તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ચાલો આજે આપણી ગાડીથી શરૂઆત થાય છે વ્લોગ દિવસનું. ઓકે, આપણે ખબર ખેડૂત મેં તમને બતાવ્યું નહીં, હજુ હવે બતાવું છું. નવી ગાડી આપણે લઈ લીધી છે. અહીંથી હું આજે જે લોકેશન પર જઉં છું, જે લોકેશન પર બરાબર, એ લોકેશન અહીંથી કમસે કમ 150 કિલોમીટર દૂર છે. અને તેનું માલ બતાડીશ કેવું છે અને માલ કેવી રીતે કપાય છે એ બી બતાડીશ. એન્ડ ખેડૂત તમે બધાના સપોર્ટના લીધે આજે એક મારી જોડે એક ગાડી બી આવી ગઈ છે. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. આની કરતાં બી મોટી ગાડી આપણને લેવાનું છે માલ ભરવા. અત્યારે આ ગાડી મેં કેમ લીધી છે, જ્યારે આપણી જોડે 365 દાડા માલ હોય 50 મણ જેટલું પર ડેનું, તો મેં અત્યારે આ ગાડી લીધી છે. બાકી તમને ખબર છે મારે 50 મણની કેપેસિટી નથી. મારે એક દિવસનું 250 થી 300 મણ કે 350 મણ જેટલાની કેપેસિટી છે પર ડેની. બટ એ અત્યારે મને માલ નહીં મળી રહે. બટ આવતા 6 મહિના પછી ખ્યાલ પડશે શું થશે કે શું નહીં. ઓકે, 6 મહિના પછી. કિલોમીટર હું હમણાં જસ્ટ પહોંચ્યું છું ખેતરમાં, અને તમને બહારથી આપણી ગાડી દેખાય તો આવી દેખાય છે આપણી ગાડી. ઓકે, આ જ છે મારી ગાડી, અને આપણે ઉપર જોઈ શકો છો કિંગ ઓફ મીઠી લીમડી સિન્સ 1980s. ઓકે, અને કમેન્ટમાં કરજો કેવી લાગી ગાડી આપણી. એન્ડ ચાલો તમને હવે ખેતર બી બતાવું. આ 4 વીઘાની વાડી છે કિલોમીટર, 4 વીઘાની. આમાં કેવું થયું છે, જે વરસાદ ચોમાસાના ટાઈમમાં જે વરસાદનું પાણી પડ્યું છે ને, ઉપરની જે ડૂક એ પીળી પડી ગઈ છે. હવે ખેડૂત મિત્ર આપણે આવી રીતે કપાઈને ઉપરની ખાલી ડૂક કપાઈને આવી રીતે ના ખાઈ દે છે સાઈડમાં. આ જો બધી જે બી હશે ખાલી નાની નાની ઉપરની ડૂખો, આટલી બધી વેસ્ટ થશે હવે લીમડી. હવે હું આમાં એક તમને મારું પ્રશ્ન છે, મારું એક તમને એડવાઇસ છે. અગર તમને આવું નાખવાનું થાય ને કિલોમીટર તમારા ખેતરમાં નેક્સ્ટ ટાઈમથી, અત્યારે હું આમને એકવાર એડવાઇસ આલીશ. હવે એમની મરજી, આગળ કરું કે ના કરું તમારી ઉપર. આને શું કરવાનું, સુખાઈ દેવાનું એક જગ્યા ઉપર. અને જ્યારે તમે આપણે યુરિયા ખાતર કે પાવડર તમે જે યુરિયા ખાતર મારો ને, આ ખબર લીમડી વસ્તુ ગરમ કરે, તે આનું પાવડર બનાવીને તમે આને મિક્સ કરીને એકવાર, મતલબ જ્યારે અત્યારે શિયાળો આવશે ને એમાં તમે નાખી દેશો ને વચ્ચે, તે આ એક દવા બી બની જશે એક ટાઈપથી. લીમડી એનો ખાતર મતલબ દવા બી બની જશે. દવાના ટાઈમમાં તમને યુઝ બી આવશે. ઓકે કિલોમીટર પાણી ઝાડ સાથે પાવડર બનાવીને આનું જવા દેવાનું. થોડુંક મહેનત લાગે, બટ જે પછી આપણું શિયાળાનો પાક આવે ને એ એકદમ લીલું આવે અને મોટું બી આવે પાંદડા. તમે આ જોઈ શકો છો, આટલું અહીં અમારું ફેંકવાનું થયું છે, આટલું તમે જોઈ શકો છો. ચાલો આવો તમને માલ મેન બતાડું. હવે માલ કેવો દેખાય છે અહીંનો, 4 ફૂટનો માલ છે, એકદમ મોટો. આવો તમને કટિંગ બી બતાડું. ઘણા કિલોમીટર એ બી પૂછે છે આ માલ આટલો બધો તમે નિકાલ કરી શકો છો કે નહીં. એક વાત કહીશ, સૌથી પહેલાં જો તમારા આશીર્વાદથી તો એક આ ગાડી આપણી જોડે આવી ગઈ છે. હવે આ ગાડીમાં માલ કેટલું આવી રહે, 50 મણ. એટલે મને આ ગાડી મેં ક્યારે લીધું હોય, જ્યારે 365 દિવસ મને 50 મણનું કેપેસિટી મળી રહે ત્યારે મેં આ ગાડી છોડાવી. હવે મારે 50 મણની કેપેસિટી નથી કિલોમીટર, મારે આનાથી વધારે જોઈએ છે માલ. કમથી કમ 300, 350, 400 મણ પર ડે, મતલબ એક આઈસર ભરે એવી. એટલે ધીમે ધીમે તમે જેવી રીતે આવતા વર્ષે મારી જોડે જોડાવતા રહેશો દર વર્ષે, એવી રીતે આપણું ધીમે ધીમે ચાલતું રહેશે. ઓકે કિલોમીટર, તમારા આશીર્વાદથી. હવે મેઇન ટોપિકની વાત કિલોમીટર, આમાં તમે જો એકવાર આ જે ખેતર રહ્યું ને, આ થોડુંક જૂની સ્ટાઇલથી અમને કરી દીધું છે. વચ્ચે 2.5 ફૂટની જ જગ્યા રાખી છે, પાટલા ટુ પાટલા. અને આ જો ઘાસ દેખાય છે ને, આ ઘાસ, આ થોડુંક સાફ સફાઈ જેટલું તમે આમાં કેર કરશો એટલું સારામાં સારી. તમે બીજી, મેં અત્યારે એક રસ્તામાં આવતો હતો, એક તમે પાક જો, એટલું સારું પાક કર્યું, તુવેરનું છે, તુવેરની ખેતી. એમની મેં ખેતી જોઈ, ઓહો દિલ ખુશ થઈ ગયું. ખાલી તુવેરનો છોડો દેખાય છે, આજુબાજુ સહેજ જે ઘાસ પૂસ નહીં કે નેદામનનું નહીં, કશું નહીં. આમાં કિલોમીટર આમાં નેદામનનું થોડુંક તકલીફ પડે. એટલે આપણે નવી સ્ટાઇલથી કરાવીએ છીએ, જે કે વચ્ચે 5 ફૂટની જગ્યા રખાઈએ છીએ. કેમ? તાકી આપણે મોટું ટ્રેક્ટરે જાય, મિની ટ્રેક્ટરે ફરી શકે. વચ્ચે 5 ફૂટની જગ્યા અને જીગજેક રોપવાનું. આ જીગજેક નથી રોપ્યું, આ તમે જોઈ શકો છો. આ સિંગલ પાટલો છે, બરાબર કિલોમીટર. અને આવી લીમડી આપણે ના ચાલે. આ તો તમને અત્યારે સ્ટાર્ટિંગ છે આગળનું. આવો અંદર લઈ જઈને બતાડું તમને. આ જો કિલોમીટર કેવી છે લીમડી, હવે કહો કમેન્ટમાં કરીને એકવાર. એકદમ ગ્રીન. હવે ઉપરથી થોડુંક દુઃખ છે, આને તોડવું પડશે. કિલોમીટર અહીં આગળ લીમડીની ખેતર, આ લીમડીનું ખેતી છે, બરાબર. અહીં આગળ હું બેસ્યો છું સાયડામાં, તાપ બહુ છે. હવે આ બાજુ જો કપાસની ખેતર, જો કપાસની જે ખેતી કરી છે, કંઈ ખ્યાલ પડ્યું કિલોમીટર?
કેટલી સાફ સફાઈ એ ચોખ્ખાઈ એ બતાવું છું ખેડૂત મિત્ર. આ જો આવી રીતે જેટલું તમે કપાસમાં દેખભાલ કે એટલું કેર કરો છો તે એવી રીતે અગર આ લીમડીમાં બી કરતા હો તો કેટલું સારું આનું ગ્રોથ થાય અને કેટલું સારું આનું પાક એટલું વહેલું થાય. બરાબર ખેડૂત મિત્ર. અને કેટલું મસ્ત માલ બી નીકળે. એટલે આ જો કચરો આટલો બધો હોય તે મજા ના આવે ને એટલે. અને અહીં આગળનું ખેત જો તમે, કપાસની વાડી. બસ ખેડૂત મિત્ર, એકવાર તમે આ લીમડી જો. લીમડી એટલી સરસ લાગી ને મને. પાંદડા કેટલા મસ્ત છે. ઓકે ખેડૂત મિત્ર, આ જો. એન્ડ સેકન્ડ ટોપિકની વાત કે ઉપરથી જે વેપારીને કહું છું, આ માર્કેટના વેપારી બી વિડીયો જોવે છે, તે આ જે ઉપરનું જે વરસાદના પાણીના લીધે ને થોડુંક આવી રીતે કુરપન તો આવે છે. બરાબર. તે આવી રીતે કુરપન આવે ને તે કોઈ પણ માર્કેટ વેપારી આવું જોઈને આખું બોરી રિજેક્ટ કરે. તો તમે એવું ના વિચારશો, એની નીચે તમે જો આખો માલ, તમે આખું માલ જો, તમે થોડુંક પીળું દેખીને આખું મારી બોરી કેન્સલ કરો છો, તે એ નહીં ચાલે. એવી રીતે રિજેક્ટ ના કરશો. તમે આખું બોરી ચેક કરો, આખું માલ તમે પહેલાં ચેક કરો ખોલીને, એની પછી તમે બોરી રિજેક્ટ કરો. બીજી એક વાત, એક ખેડૂત મિત્રએ ડાયરેક્ટ માર્કેટમાં માલ નાખ્યું. હવે ખેડૂત મિત્ર, તમે માલ કેટલી વખત આલશો વેપારીને? 1 દિવસ, 2 દિવસ કે 10 દિવસ? પણ 100 વાતની એક વાત, હું માલ કાયમ નાખવાનો છું માર્કેટની અંદર, ચાહે તેજી હોય કે મંદી હોય. 365 દિવસ, 365 દિવસ. હવે મારા પેમેન્ટ એ નહીં રોકે, બટ એ તમારું પેમેન્ટ રોકી દેશે. કેવી રીતે એ હું તમને જણાવું. પહેલા દિવસે તમે નાખશો મારાથી સસ્તામાં, ચલો કંઈ વાંધો નહીં, એને તમારે પહેલું પેમેન્ટ આપી દીધું કે નહીં આલ્યું એવી રીતે. બીજા દિવસે જે તમે માલ નાખશો એનું તમને પેમેન્ટ દબાઈને મૂકી દેશે. એ પછી કહેશે તમે જ્યારે બીજી વાર કટિંગ કરીને લાવો ત્યારે તમને મળશે. એટલે 4-5 મહિના સુધી તમારે વેઇટ કરવું પડે. સમજી ગયા? અને પછી મને ખેડૂત, હમણાં જ જસ્ટ મને એક ખેડૂતનો કોલ આવ્યો. મને ખેડૂત કહે છે તમારા માર્કેટની અંદર મેં માલ નાખ્યું. મેં કીધું મારી માર્કેટ નથી, હું તો માલ આલીને વેપારીને છૂટો થઈ જાઉં છું. પણ મને એવું કહે છે મેં તમારા જ વેપારીને આલ્યું. મેં કહું અગર તમે ડાયરેક્ટ આલ્યા તો તમે એની જોડે સોદો કરો, એને જઈને કહો, મને કેમ કોલ કરો છો? હું કેમનું તમારા પૈસા હવે કઢાઈને આલી શકું છું? બરાબર ખેડૂત મિત્ર. એમાં હું વચ્ચે નહીં પડી શકતો, ના તમારી વચ્ચે ના વેપારીની વચ્ચે. ઓકે, એ તમારું પ્રશ્ન છે, તમારું વિષય છે. ચાલો આગળ તમને હવે બતાડું કેટલું કટિંગ થઈ ગયું, કેટલી બોરી ભરાઈ. ફાઇનલી ખેડૂત બધું માલ ભરાઈ ગયું. ચાલો નીકળીએ. ટોટલ 25-30 મણની ઉપર થશે. આગળ વજન કાંટો કરીએ. ઓકે, મોટા વજન કાંટામાં. ફાઇનલી વજન કાંટા ઉપર આવી ગઈ ખેડૂત મિત્ર ગાડી. હવે જોઈએ કેટલું વજન આવ્યું હોય. હા ખેડૂત મિત્ર, ચાલો ફાઇનલી વજન થઈ ગયું. હવે આપણે બહુ મોડા થઈએ છીએ, નીકળીએ આપણી લોકેશન ઉપર, માર્કેટ ઉપર. બરાબર. અને બીજી વાત ખેડૂત મિત્ર, એટલી ગરમી છે ને બાપ રે બાપ. ચાલો આવો ગાડીમાં જ બેસીએ, કેમ કે ગાડીની અંદર એસી ચાલુ જ છે. હવે ચાલો મારે નીકળવું પડશે. હવે તમને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો કેવી લાગી. ઓકે, એન્ડ મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો.